વિરમગામ તાલુકાના હંસલપુર ગામમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે, જ્યાં પ્રદીપ ગોયલ નામનો એક શખ્સ મેડિકલ ડિગ્રી વગર એલોપેથિક દવાઓથી પ્રેક્ટિસ કરતો ઝડપાયો છે। આ બોગસ તબીબ દ્વારા દર્દીઓના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા હતા। તો અમદાવાદ ગ્રામ્ય એસઓજી અને બાતમીને આધારે કાર્યવાહી કરીને આ નકલી ડોક્ટરને દબોચી લીધો છે। એસઓજીની ટીમે જ્યારે સ્થળ પર તપાસ હાથ ધરી ત્યારે પ્રદીપ ગોયલ પાસે કોઈપણ પ્રકારની મેડિકલ ડિગ્રી હોવાના પુરાવા મળ્યા ન હતા। તેની પાસેથી કુલ 16,925 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે, જેમાં એલોપેથિક દવાઓ અને વિવિધ મેડિકલ સાધનોનો સમાવેશ થાય છે। આ ઘટના આરોગ્ય ક્ષેત્રે ચાલતી ગેરરીતિઓ પર ફરી એકવાર પ્રકાશ પાડે છે અને આવા બોગસ તબીબો સામે કડક કાર્યવાહી કરવાની જરૂરિયાત પર ભાર મૂકે છે। એસઓજી દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને અન્ય કોઈ લોકો આ નેટવર્ક સાથે સંકળાયેલા છે કે કેમ તે અંગે પણ પૂછપરછ ચાલી રહી છે। આ પ્રકારના કિસ્સાઓ સામાન્ય જનતા માટે ચિંતાનો વિષય છે।